ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુના જન્મદિનને બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. ચાચા નહેરુ માનતા હતા કે વિજ્ઞાન ભારતની પ્રગતિમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. ત્યારે અમદાવાદની એક સંસ્થાએ આજના દિવસોમાં વિજ્ઞાન પ્રત્યે ખાસ રુચિ ઉદ્ભવે તે હેતુથી રોકેટ બનાવવાના ખાસ વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોને રોકેટ બનાવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અને આજે મને બહુ જ ખુશી છે કે અહીંયા ગ્રાઉન્ડમાં એ લોકો પોતાનું રોકેટ લોન્ચ કરે છે અને જેમ જેમ રોકેટ ઉપર જાય છે એ લોકોનો પણ ઉત્સાહ, ઇવન અમારો બધાનો ઉત્સાહ એટલો ઉપર જાય છે. બાળકોએ પાઠ્યપુસ્તકોમાં મોડેલ રોકેટરીનો અભ્યાસ કરતા પહેલા તેમણે જાતે જ રોકેટ બનાવીને તેને હવામાં તરતા મૂકવાનો આનંદ માણ્યો હતો, જેથી તેમનો ઉત્સાહ બેવડાયો હતો कि उसको वो फ्लाई करता है, उसके पीछे क्या प्रिंसिपल्स है और क्यों फ्लाई होता है और उसके बारे में उसकी हिस्ट्री कैसे सब कुछ जैसे वो बनाए जाते हैं लैब्स में सब मुझे बताया गया. મને પહેલેથી જ વિજ્ઞાનમાં રસ હતો એટલે આ સંસ્થામાં રોકેટ મોડેલ રોકેટરી જાણવા અને તેના ઉપર કામ કરવા માટે મને ખૂબ રસ હતો. બાલ દિને યોજાયેલા આ વર્કશોપમાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થઈ હતી અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનો મનસૂબો પણ વ્યક્ત કર્યો હતો. ETV સમાચાર, અમદાવાદ.